ધન ધન કાઠિયાવાડ, ધન ધન તારું નામ, પાકે જ્યાં રણબંકા ને રૂપ પદમણી નાર. કાઠિયાવાડ કે જેના માટે કહેવાય કે એના પાણે પાણે ઇતિહાસ છુપાઈને પડેલો છે. કાઠિયાવાડની ધરાની આવી જ એક વાત આજે આપણે સાંભળવાના છીએ, જેને રાઘવજી માધડે શબ્દરૂપ આપેલ છે. મહારાજા તખ્તસિંહજી ગોહિલ, પટલાણી કલુબાઈ અને એક બારોટની સાથે જોડાયેલી આ વાત છે. આથમણા આભમાં કેસરી કોડિયાના દીવડાની શૈયું પીળા પાનેતરની જેમ ઝગમગી રહ્યું. વાલની પાખ વીંજતા પંખીડા આભમાં આમ તેમ ઉડે ને લગભગ અડધું ગાભ પિતાંબરી ઓઢણીનો છેડો તાણીને પારોઠ ભરી મલપે. સુરત દેવ અર્ધા ધરતીના પેટાળમાં ને અર્ધા પૃથ્વી ઉપર એમ બરોબર અધ વચાળે તેજી રહ્યાસ. આવા જળ વજળદી વેળાએ પંખીડાના માળામાં ભોરિંગ ભરાઈને ભય ઉપડે એમ પહુડા જેવા નાનકડા જીરા ગામમાં ભય ભરાયો. ગામ આખામાં ફફડાટ વ્યાપી ગયો. આ તો રાજની ઉઘરાણી, ભલભલાની પટકી પડી જાય ને એમાંય વળી સાકરલાલ દેસાઈની વસૂલાતી. હાઉ પછી તો વીછીના આંકડે હાથ મૂક્યા જેવી વાત. ભાવનગર તાબેના જીરા ગામે વસૂલાતી સાકરલાલ દેસાઈનો પડાવ નંખાણો. આમ ઉપરવાથી ઓળિયા, કરજાળા, નેસડી ને સિમરણ એમ એક પછી એક ગામની ફારમ ઉઘરાવતા વસૂલાતી ભાવનગર રાજ્યના ગામ જીરામાં એમના રાસ રસીલા સાથે પડાવ થઈ અને પથરાણા. જૂના અમલદારી ઉતારો ડાભોળાની સાવણીથી ઝપટાણો ને ફાનસનું આછું અજવાળું ઉજાસ પાથરવા મથામણ કરવા લાગ્યું. સાકરલાલની સેવામાં કેતા અનેક પૈડો બોલ ઝીલવા તૈયાર ઉભા છે. મોંમાંથી વેણ વછૂટે એટલી જ વાર. રાજનો પસાયતો ઘણી વાતોને દાઢમાં દબાવીને ફરે. મોકો મળે એટલી જ વાર ખમતીધર પટેલોના ઘેર જઈને ન હોય એવી જણસ માગવીને જો પછી ના પાડી હોય તો હાવ એની ધોળ નીકળી જાય. વસૂલાતી ઘઘલાવી નાખે, લોંદાવી નાખે ને ફારમની આકરી ઉઘરાણી કરે ઈ લટકામાં. ગોળ ચશ્માની ચાંદીની દાંડલી કાન માથે ચડાવીને વસૂલાતીએ ચોપાઈટ પાથરે એમ ચોપડા પોળા કર્યા. ઘટાટોપ આભમાં સફેદ દીવડા ટમટમતા હતા ને ગામની આજુબાજુ ઉભેલી દેશી બાવળની રાગમાંથી રાની બિલાડાના ખીખિયારા ને શિયાળિયાની લાળી ગભરું વાતાવરણ માથે ધાક બેસાડી રહી હતી. ચોપડામાંથી સાકરલાલ દેસાઈએ નામાવલી ઉચ્ચારી. લખમણ હવજી. ભડભડતા ભઠ્ઠામાંથી અગ્નિનો તણખો જરે એમ વસૂલાતી બોલ્યા. કેટલા વરહની ફારમ બાકીસ? 2 વરહની. એટલું તો માંડ બોલી શક્યા. એની જીભડી માથે લાચારીના લોખંડી તાળા લાગી ગયા. ભારે કડપીલા એનો કડપ જ ભલભલાને ભોઠા પાડી દે અને પાછી લેણી રકમ નીકળે પછી તો બોલતી બંધ જ થઈ જાય ને. વેચી મારો, રાજનું લેણું ન ભરાતું હોય ને તો. વેચી મારી તો બાયડી છોકરા ભૂખે મરે ને, તો ભૂખે મરવાય જો બાકી. સાંભળનારા સૌના આતમ રામ કકળી ઉઠ્યા. આ રાજના પગારદારને ઈ આમ મરવાનું કે ધૂળ મંખ્યો જીવવું નકામું. પણ આ તો નોકર, રાજનો અમલદાર, સૌ સમસમી રહ્યા. લાંબા ચોપડાના એક પછી એક પાનિયા ઉચકાતા જાય. આછા ઉજાસમાં ખાતેદારોના નામ ઉકેલાતા જાય. રકમ વસૂલ થતી જાય ને દેસાઈના મોંમાંથી ઝેર જેવા વહેરા વેણ નીકળતા જાય. ગામના મુખી પટેલ માંડણ રાદડિયાનું ખાતું નીકળ્યું. 1, 2 ને પૂરા 3 વરહની ફારમ બાકી. ચોપડામાં જોતા જ વસૂલાતીની આંખો પોળી થઈ ગઈ. ચશ્માને સેજ નાક માથે લબડતા ટેકવીને એને તીખાશ ભરી નજર નાખી. ક્યાં છે મુખી? આ મુખી ઉઠીને દેવાળું કાઢતા ફર્યા. વસૂલાતીના અવાજે જાણે સોપો પડી ગયો. વસૂલાતીએ ચો તરફ નજર ઘુમાવી. કોઈ નજરે ન ચડ્યું. 3 વરહની ફારમ બાકી? નો હસવાતી હોય તો રાજને હોપી ગયો એટલે અમારે કાહટી મટે ઉઘરાણીની. માંડણ મુખીનો નાનો ભાઈ દબાતા પગલે આગળ આવ્યો. તેણે 2 હાથ જોડીને વસૂલાતીને વિનંતી આદરી. તમે તો રાજના માણા, અમારા માવતરની બરોબર ગણાય. તમારી આગળ દલની વાત ન કરીએ તો પછી આડા આવળી વાતું રેવાયજો પટેલ. સીધી દોરી આવીને જાવ એટલે હાવ ઈ વાતનું નાળિયેર નખાઈ જાય. માંડણ મુખીનું ગામતરું છૂસ. છોકરા નાના, આવતા વરહે હંધી ફારમ એક હારે. ઘડીભર વસૂલાતી ઘા ખાઈ ગયા. માંડણ મુખીનું ગામતરું
એના ઓહાણમાં નોર્યું, છતાંય એણે સિંદરીની જેમ વળ ન મૂક્યો. ભૈરાને ખાધા 3 વરહ વેત નો છો તો હવે હું કપાળ ભરવાના? વસુલાતીનો અવાજ તમતમી ઉઠ્યો ને એના નસકોરા ફેણની જેમ ફૂલવા લાગ્યા. ક્યાં છે એની ઓરત? એને બોલાવો. બાપુ, આ મોડી રાત, આ મહુરી વેળાએ બાયુ માણાને ઉતારે બોલાવા ઈ વાજબી નો કહેવાય. એક જણે આગળ આવીને સહેજ ટાઢી ટકોર કરી. કેતા હો તો આપણે ન્યા ઈના ઘેર જાઈ, ઈ બરોબર ગણાય? હા હા ભાઈ, ભાંગલ તોય ભરૂચ, ગમે એમ તોય મુખીનું ખાનદાન ખોડું. અહુરી વેળાએ હે? વસુલાતીના ભવા અધ્ધર ચડી ગયા. એના નેણની ભ્રમરો ખેંચાવા લાગી. હું રાજનો વસુલાતી. એ લગભગ બેવડ વળી ગયા. હું હામે આલી નહીં 3 દોગડાના ખેડૂના ઘરે જાઉં ને એના ટુમાખી અવાજમાં મરચાના ધુમાડા જેવી તીખાશ સળવળી ઉઠી. અડધી રાતનો ગજ્જર વાગ્યો હશે. ગામમાંય વસુલાતીની આફતના ઓળા ત્રમઝટ બોલાવે. સુનકાર રાતને આ કઠતું હોય એમ અંધાર પછેડો ઉઢીને ધીમું ધીમું કણસે. 5 હાથ પૂરો કાઠાળો ને ખડતલ દેહ, પૂર્ણિમાના ચંદ્ર જેવું ઓજસ્મય મોં ને મોં માથે અઢળક નમણાશ. માથે આછા વાદળી રંગની ઓઢણી ને ત્રાસો છેડો તાણીને માંડણ મુખીના વિધવા બાઈ ઉતારાનો ઉમરો વળોટીને ઊભી રહી. સૌ અધ્ધર શ્વાસે આ જોગણી જેવી અબળાને નીરખી રહ્યા. મુખ વટાનું ઓજસ જોઈને વસુલાતી પણ થોડા શોભીલા પડી ગયા. તમે માંડણ મુખીના ઘેરથી? વસુલાતીએ સીધો જ આક્રોશ વ્યક્ત કર્યો. હા, કલુ પટલાણીએ ખાલું ડોકું હલાવ્યું. 3 વરહની ફારમ બાકીસ, ભરી ગયો એટલે ગંગા નાયા. બાપુ, અતિ ધીર ગંભીર અવાજે કલુ પટલાણી બોલ્યા. તમે તો અમારા માવતર ગણાવ. અમારી કપરી વેળાએ તમે આમ આકરી ઉઘરાણી કરો ઈ કેમ હાલે? 3 વરહ થયા તોય તમે આને આકરી ઉઘરાણી કયોસ? હા, એમનું ગામતરું છૂસ, છોકરા નાના, થોડીક રેમ રાખો તો. કલુ પટલાણીએ નરમાશ સાથે વિનંતી કરી. ગાલા વેલા થાવમાં પટલાણી, આય તો તડ ને ફળ, જટ ફારમ ભરી ગયો એટલે છેડો ફાટે. હું વિધવા બાઈ, અટાણે કાળી રાતે કોના કમળ ખખડાવું? અરે ગમે ઈ કરો. વસુલાતીનો અવાજ તડાયો. ગમે ઈ એટલે? કલુ પટલાણી એકદમ ઊંચા થઈ ગયા. તમારી જાત વેચી નાખો પણ ફારમ ભરો. વસુલાતીના મોંમાંથી આકરા વેણ નીકળ્યા ને કલુ પટલાણીના અંગે અંગમાં જ્વાળાઓ લપકારા લેવા લાગી. ઘડી ભર તો વસુલાતીની ગળકીએ વળગી. જીવ ખેંચી લેવાનું મન થઈ આવ્યું પણ મરનારનું મોં આડે આવ્યું. વસુલાતી? કલુ પટલાણીનો કડપીલો અવાજ ચો તરફ છવાઈ ગયો. બોલવામાં કાબુ રાખો, વગર ચાવ્યું મુદળે બોલશો નહીં. પટલાણીએ ધડ દઈને લાજનો છેડો મૂકી દીધો. તમને અમે માવતર સમાન ગણીને તમારી આમાન્યા જાળવતા, પણ તમે તો રાફડાના ભોરિંગ છો. કલુ પટલાણી ક્રોધના માર્યા આંખાએ ધ્રુજવા લાગ્યા. તમે અમારા રાજના નોકર છો, અમારા ગુલામ છો, ચાકર છો. પટલાણી, નાના મોએ. વસુલાતી લગભગ ઊભા થઈ ગયા. રાયડું નાખોમાં વસુલાતી, રાયડું તો કૂતરાય નાખે. આમ કઈ પટલાણી એકદમ પારોઠ ફરી ગયા. પછી બોલ્યા, જાઓ તમારા રાજાને કહી દેજો મુખિયાણી ફારમ ભરવાની ના પાડેસ ને વખત આવે હું જાતે ફારમ ભરી આવીશ. સડસડાટ કરતા પગથિયા ઉતરી કલુ પટલાણી અંધારામાં ઓગળી ગયા. જોનારા સૌ જળ ભરતની જેમ જળાઈ ગયા. કલુબાઈને આખે શરીરે થેપલિયા થોરના કાંટા ખૂપી ગયા હોય એવી સખત પીડા થવા લાગી. અંગે અંગમાં કાળી બળતરા ઉપડી. આમથી એમ પડખા ઘસે પણ આંખમાં ઊંઘના ટેરવા અડકતાય નથી. તમારી જાતને વેચો પણ? વસુલાતીનું આ વેણ એના અંતર ઉપર મનને કોરી રહ્યું છે. વહમું વેણ વીછીના જેમ ડંખે, નાગની જેમ છાતી ઉપર ફૂફાડા મારે. એક સ્ત્રીની જાતને વેચવાનું કે એનાથી ભૂંડી ગાયડ કઈ? મોત બગાડ્યું 3 ફદિયાના નો કરે. ધિક્કાર છે રાજને, ધિક્કાર છે આ ભોમક્યાને, ધિક્કાર છે આ જીવતરને. કલુબાઈને જીભ કડીને જીવ કાઢી નાખવાની ઈચ્છા થઈ આવી પણ
સવારના ચડીદાર કુકડાએ ગળું ફૂલાવીને કુકડે કૂક કર્યું. મીઠુડો ઘેઘારવ ગામમાં ગુંજવા લાગ્યો. ફરડ ફરડ ખેંચાતા વલણોના નેત્રા ને ખળભળ વહેતા શેતલના નિર્મળ નીર આખું પ્રભાત ઝબકોળાઈ ગયું. કલુબાઈએ અનેક વિચારોમાંથી એક વિચારને કાખમાં દબાવીને અમરેલીનો પંથ પકડ્યો. વહેલું આવે અમરેલી. હજુ તો દી ઉગીને હમો નમો ન થયો ત્યાં તો કલુબાઈ અમરેલીમાં પોતાના કુળ બારોટ એવા અભાણી ભવાન હાદાના ફળિયામાં આવીને ઉભા રહ્યા. કલુબાઈને આમ ઉગતા પોરે જોયા. ઘર બાર પગલું ન મૂકનારી શીલવંતી મોભાદાર બાઈ આમ આવે. બારોટના પેટમાં ગોળી રમી ગઈ. નક્કી કઈક અજુગતું હોય. વળી પાછું મુખીનું ગામતરું પણ ચતુર વરણ હમતતા વાર ન લાગી. બારોટે કલુબાઈને જોઈ એના મોં પરની રેખાએ ઉકેલી. એની ઉભરતી વેદનાને વાંચી દુઃખ તરબોળ દેહને પીછાણ્યો. માં, ભવાન બારોટે કલુબાઈને આગળ હાથ જોડ્યા. માં, હોય વાત કરો. તમારું ઋણ મારી રગે રગમાં રમે. સેજે વાત ઓછી કરો તો આ બારોટને મરતા ભાળો. હા હા દેવ, એવા કવળા વેણ અસરોમાં ભગવાન તમને કરોડ વરહની આવરદા દે. પછી માંડીને સઘળી વાત થઈ. ઘડીભર તો બારોટ દેવની મતી મૂંઝાણી પણ રસ્તો કાઢતા વાર ન લાગી. માખણમાંથી મોવાળો કાઢે એમ મારક કાઢ્યો. સાપ મરે પણ લાકડી ભાંગે નહીં. માં, ઈ અમલદારે વહિરા વેણ કીધા તમને લાગી આવ્યું. પણ તમે ભાવનગર જાઓ. મહારાજા બહુ દયાળુ પરદુખ ભંજન છે. ઈ નક્કી તમારી વાતનો નિવાડો લાવશે. ઈ હંધી વાત હાશી પણ ન્યા લગણ પોગવું કેમ? કલુબાઈએ થોડી નારાજગી બતાવી. ભાવનગરના સીમાડા લગી હું પોગાડી જાઉં ને ગઢના દરવાજા આગળથી. ભલે, પણ ન્યા જઈને કેવું કેમ? ઈ મહારાજા છે ભાવેણાનો નાથ. ઈને તો બસ બે શબ્દની વાતું જ હોય. હંધોય સમજી જાહે. એમ કહીને ભવાન બારોટ કલુબાઈને કાનમાં સમજાવા લાગ્યા. ભાવેણાની રાજ કચેરી અકડે ઠઠ ભરેલી. રાજ દરબારીઓ ને સામંતો પોતપોતાના મોભા પ્રમાણે બિરાજ્યા. વચ્ચે મોરપીંછની કલગી સમાન ગોહિલ વંશના કુળ દીપક મહારાજા તખ્તસિંહજી બિરાજમાન છે. બાજુમાં દીવાન ઓઝા બેઠા છે. રાવ ફરિયાદની છડી પોકારાણી ને તરત જ કલુબાઈ માથેથી મલાજો હટાવીને આગળ આવીને ઉભા રહ્યા. બોલો બેન, શી ફરિયાદ છે? મોંમાંથી ફૂલડા ઝરતા હોય એટલી રુજુતાથી મહારાજા બોલ્યા. કલુબાઈથી બોલાયું નહીં. એની છાતીમાં ડૂમો બાજી ગયો હતો ને આંખમાંથી ટપક 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 કરતા બે પાંચ આંસુડા ખરી પડ્યા. કયો બેન, જે દુઃખ હોય ઈ કયો. અહીંયા પૂરતો ન્યાય મળશે એની ખાતરી રાખશો. દીવાન ઓઝાએ કલુબાઈને સાંત્વન આપતા કીધું. મારે કેવું છે પણ મારે રાહડામાં કેવું. ભલે ભલે, તમ તમારે ખુશીથી કયો. આમ કેનાર આ લગભગ પહેલી જ સ્ત્રી હતી. આખોય દરબાર નવાઈથી જોઈ રહ્યો. ચતુરને ચિંતા દીધી ને લોભીને દીધા દામ. મૂરખ નરને રંભા દીધી તું લખ્યો ભૂલ્યો રામ. ઈશ્વરે આપી અમલદારી કર્યા ને ગરીબના કામ. મૂર્ખાને તે મોટા કર્યા તું લખતા ભૂલ્યો રામ. કલુબાઈને બારોટે શીખવેલા શબ્દો કચેરીમાં સોફાની જેમ પથરાઈ રહ્યા છે. મિત્રો, તમને એક વાત જણાવી દઉં કે આ રાહડો ગાતા મને નથી આવડતું, પણ રાહડાના શબ્દો જે છે એ હું તમને જરૂર સંભળાવી શકું. ભાવેણું શેર રળિયામણું રે લોલ. જીરા તે ગામ 1.25 લાખનું. ન્યા પટેલ માંડળની પટલાઈ. એના તે વડવે તોરણ બાંધ્યા. એને મળે છે મલકની બોર. ખોટા રાજાને ખોટી નીતિયું એમાંથી નીપજ્યું થાય રે. ઠાકોર વજેસંગ હતા ગાદીએ તઈ નીપજ્યું ના નહીં પાર રે. બુધવારે બંગલે બિરાજતા સાંભળવા લોકયની ફરિયાદ રે. ભાવેણું શેર રળિયામણું રે લોલ. ડાયે ડોબરીએ વાળાંક મેલ્યું. વસાવ્યું ગઈર બોળારું ગામ રે. ગામની ચારેય દિશાયું વાટ જોયું. પટેલ તે મળવા આવરે. ભાવેણું શેર રળિયામણું રે. કોઈ રૂવે ને કોઈ ફળ ફળે. કોઈ જળજળ ઝાડું થાય રે. કોઈ ભૂખ્યું ને કોઈ તરસ્યું. કોઈને દાંતણ ભૈર કાઢ રે. ભાવેણું શેર રળિયામણું. રાહડો ન ગાયો બ્રાહ્મણ વાણીએ. નથી ગાયો રે ચારણ ભાટે. રાહડો ગાયો જીરાની કણબણે. ફારમું સારું પૈંડ વેચાય રે. ભાવેણું શેર રળિયામણું રે લોલ. ફારમ હાટે પૈંડ વેચાય એટલું સાંભળતા તો ભાવેણા નરેશ ફણીધરની જેમ કાળજાળ થતા ઉભા થઈ ગયા. દીવાન, શી હકીકત છે?
અને જે હકીકત હોય એનો આ ઘડીએ જ નિકાલ થવો જોઈએ. પ્રજાવત્સલ રાજવીના દિલમાં કંપારી છૂટી ગઈ. બાપુ, હું જીરા ગામના માંડણમુખીની વિધવા ઘરવાળી, નાના છૈયા છે. 2 વર્ષથી ફારમ ભરાણી નથી. વસુલાતીએ પંડ વેચીને ફારમ ભરવાનું કીધું. સભામાં સોપો પડી ગયો. બાપુ, રાજની તિજોરી ખાલી થઈ ગઈ હોય તો આ ભાવનગરની બજારમાં વેચાઈ જવા તૈયાર છું. બસ 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 મારી બેન, મારી દીકરી, એમ કહીને ભાવેણા નરેશે આંખો બંધ કરી દીધી. પોતે શું સાંભળ્યું એ નક્કી થતું નથી. દીવાન, અટાણે જ વસુલાતીને બરતરફ કરો ને માંડણમુખીની સઘળી ફારમ માફ કરો. બાપુ, વચ્ચે જ કલુબાઈ બોલ્યા, વસુલાતીને રજા નો આપશો? એને નાના છોકરા હશે ને. વાહ વાહ મારી બેન, વાહ મારી રૈયત, ધન્ય છે તારી ઉદારતાને. તખ્તસિંહ મોંએથી શબ્દો સરી પડ્યા. 2 હાથીની જમીન રાજ તરફથી કપડામાં. તખ્તસિંહે દીવાનની સામે જોયું. બરાબર ને? એવી સૂચક નજરે. દીવાન ઓઝાએ મોં કટાણું કર્યું. કેમ દીવાન? બાપુ, આજે ભાવેણાનો નાથ દીકરીને કરિયાવર કરવા બેઠો ને તમે તો ઉલટાની ઉપાધિ વધારી. દીવાન બોલ્યા. કેમ કેમ? તખ્તસિંહજી અધીરા થઈ બેઠા. અરે 4 સાતીની જમીન છે, એની ફારમ પણ ભરી શકતા નથી, એમાં તમે 2 સાતીનો વધારો કર્યો. ચતુર રાજા દીવાનની ટકોર સમજી ગયા. આજથી ભાવનગર માથે ગોહિલ વંશનું રાજ રહેશે. ત્યાં લગી સઘળી ફારમ માફ અને દર વર્ષે સાતી બિયારણ ને બીજી જોઈએ એટલી સામગ્રી રાજ તરફથી મળશે. બસ. આમ કઈ તખ્તસિંહજી મરક મરક હસવા લાગ્યા. પિતાના આંગણેથી વાલસોઈ દીકરીને અઢળક દાયજો આપીને વળાવે એમ ભાવેણા નરેશે કલ્લુબાઈને વળાવ્યા. લેખક શ્રી નોંધ કરે કે ઈસવીસન 1877 મહારાજા તખ્તસિંહજી ગાદીએ બિરાજ્યા ત્યાર પછીનો આ બનાવ બનેલો. મિત્રો, આવી જ બીજી વાતો સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને સાથે આપેલું બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલા તમે મેળવી શકો. અને ખાસ વાત મિત્રો, અમારો ઉદ્દેશ ફક્ત અને ફક્ત આપણા વિસરાઈ જતા લોક સાહિત્યને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે. કોઈ ધર્મ સંપ્રદાય કે જ્ઞાતિ જાતિને ઠેસ પહોંચાડવાનો કે એમનો પ્રચાર પ્રસાર કરવાનો અમારો કોઈ ઈરાદો નથી.